ખેડૂતો માટે જમીન માત્ર સંપત્તિ નથી, પરંતુ તેમના જીવન નિર્વાહ અને ભવિષ્યનો આધાર છે. મોરબીના જેતપર ગામમાં વીજ પોલ અને વીજ લાઇન પ્રોજેક્ટને લઈને ઉભો થયેલો વિવાદ પણ ખેડૂતોની આ જ વ્યથાને ઉજાગર કરે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ખાનગી કંપનીઓ તેમના ખેતરોમાં વીજ પોલ ઉભા કરી રહી છે અને વીજ લાઇનો પસાર કરી રહી છે, પરંતુ તેના બદલામાં યોગ્ય અને ન્યાયસંગત વળતર આપવામાં આવતું નથી. ખેડૂતોનું કહેવું છે કે જમીનનો ઉપયોગ, પાકનું નુકસાન અને ભવિષ્યમાં થનારી મર્યાદાઓનો પૂરતો હિસાબ કર્યા વિના જ કામગીરી શરૂ કરવામાં આવે. વળતર ચૂકવ્યા વગર કામ શરૂ કરવાના પ્રયાસો સામે ખેડૂતોનો વિરોધ છે, કારણ કે વિકાસના નામે જો ખેડૂતોના અધિકારો અને હિતોની અવગણના થશે તો તે ન્યાયસંગત ગણાવી શકાય નહીં. ખેડૂતોની મુખ્ય માંગ છે કે પહેલા યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને ત્યારબાદ જ કામગીરી હાથ ધરવામાં આવે. હવે સરકાર અને કંપનીઓએ માત્ર પ્રોજેક્ટ નહીં, પરંતુ ખેડૂતોના હકો અને જીવન જીવિકાને પણ પ્રાથમિકતા આપવી જરૂરી બની ગઈ છે. અને જો વારંવાર રાજ્યનો ખેડૂત પોતાના હકો માટે આંદોલન કરવા માટે, રેલી કરવા માટે મેદાનમાં ઉતરે તો હવે તે સરકાર માટે અને ખાસ કરીને તંત્ર માટે ખૂબ જ શરમજનક વાત કહેવાય. કારણ કે જો અવારનવાર કોઈ સામાન્ય મુદ્દામાં પણ જો ખેડૂતોની અવગણના થતી હોય, ખેડૂતોના અવાજને દબાવવાના પ્રયાસો થતા હોય, તો પછી આંદોલનો થવા અને રેલીઓ થવી સ્વાભાવિક વસ્તુ છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ખેડૂત કાંતિલાલ પટેલ જોડાઈ ગયા છે. કાંતિભાઈ, ખેડૂતોનો મુખ્ય વિરોધ વળતરનો છે કે પછી પ્રોજેક્ટનો છે? ખરેખર પ્રોજેક્ટનો વિરોધ ખેડૂત કરતા જ નથી, પરંતુ ખેડૂતોને જે યોગ્ય વળતર મળવું જોઈએ એની કોઈ ચોખવટ કર્યા વગર એમના ખેતરની અંદર કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને ખેડૂતોને પોતાના ખેતરમાં જવા દેવામાં આવતા નથી. મહિલાઓ અને નાના બાળકોને પણ ધરપકડ કરવામાં આવી છે. મોટા કાફલાઓ પોલીસના મૂકી દેવામાં આવ્યા છે અને પોતાના ખેતરમાં ખેડૂતોને કામ માટે જવું હોય તો પણ જવા દેવામાં આવતા નથી. આ બાબતનો પણ વિરોધ છે. કાંતિભાઈ, થોડા દિવસ પહેલા પણ કલેક્ટર કચેરીમાં જઈને કલેક્ટરને રજૂઆત કરાઈ હતી કે અમારા જે વળતર છે તે ખાસ કરીને વળતર આપવામાં આવતું નથી, તો પછી હવે રેલી કરવાની ફરજ કેમ પડી રહી છે? કલેક્ટર કચેરીથી કોઈ નિરાકરણ ન આવ્યું? કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કલેક્ટર તરફથી જે વાત કરવામાં આવી હતી એ મુજબ કોઈ વર્તન તંત્ર દ્વારા કરવામાં આવેલું નથી. કલેક્ટરે જે અમને બાંહેધરી આપી હતી એ મુજબ કોઈ પણ વાત ધ્યાને લીધી નથી અને કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારું વળતર ચૂકવા પછી જ કામ ચાલુ કરવામાં આવશે, ત્યાં લગી સ્ટે આપવામાં આવ્યો હતો, પરંતુ એની અવગણના કરી અને કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. કાંતિભાઈ, કેટલું વળતર નક્કી કરવામાં આવ્યું હતું? વળતર અત્યાર સુધી ખાસ કોઈ ચોખવટ કરવામાં આવી નથી. કેટલું વળતર આપવામાં આવશે, અલગ અલગ ધોરણો છે. કોઈ જગ્યાએ 380 રૂપિયા છે, કોઈ જગ્યાએ 980 રૂપિયા છે, પરંતુ ખેડૂતોને એના બાબતે કોઈ પણ વસ્તુ ચોખવટ સાથે કહેવામાં આવી નથી અને ખેડૂતો અવઢવમાં છે કે અમને શું મળશે અને ખેડૂતોની માંગણી મુજબની તો કોઈ વાત જ નથી. કાંતિભાઈ, ખેડૂતોની માંગણી શું છે? ખેડૂતોની માંગણી છે કે અમને બજાર વળતર મળવું જોઈએ, પરંતુ તંત્ર એ બાબતે કોઈ જવાબ આપવા તૈયાર નથી. એસડીએમએ પણ વારંવાર કહેવા છતાં એસડીએમએ એક જ ગોળ જવાબ આપ્યો છે કે અમે જે કઈ નક્કી કરવામાં આવશે એ અન્યાય કરતા નહીં થાય, પરંતુ એના તરફથી કોઈ ચોખવટ સાથે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. કાંતિભાઈ, આપના મતે ખેડૂતોને કેટલું વળતર મળવું જોઈએ? ખરેખર અત્યારે જે એરિયામાં થાંભલા આવી રહ્યા છે એ એરિયામાં ઓછામાં ઓછા 25 લાખ એક વીઘાનો ભાવ ચાલે છે. એ મુજબનું વળતર ખરેખર મળવું જોઈએ, પરંતુ તંત્ર તરફથી કોઈ પણ ખેડૂતોને એ બાબતે કોઈ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. કાંતિભાઈ, 15 તારીખે રેલી યોજાવાની છે. ગાંધીનગર આ રેલી જશે. જો સરકાર હવે નહીં સાંભળે તો ખેડૂતોને સરકાર નહીં સાંભળે તો ખેડૂતો પોતપોતાના ટ્રેક્ટર લઈને ગાંધીનગર જશે અને પોતાની માંગ યોગ્ય છે એ સાબિત કરવા પ્રયત્ન કરશે. જો હવે ખેડૂતો દ્વારા આ પોતાની જે માંગણીઓ છે તે સાબિત કરવા માટે પ્રયાસો કરવામાં આવશે અને જો તો પણ આ માંગણીઓ નહીં સંતોષાય તો આવનારા સમયમાં શું હવે ખેડૂતો ચૂપ થઈ જશે કે પછી પોતાનો અવાજ જે ઊંચો કર્યો છે તે ચાલુ જ રહેશે? નહીં, ખેડૂતો લડત ચાલુ રાખશે. ખેડૂતો પોતાની લડત મૂકશે નહીં અને અત્યારે જે લડત લડી છે એ મુજબ સતત લડત લડતા રહેશે જ્યાં સુધી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી. કાંતિભાઈ, આપને લાગે છે કે રાજ્યમાં ખેડૂતોને હવે વિકાસના નામે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે? બિલકુલ અન્યાય થઈ રહ્યો છે. વિકાસ પ્રાઇવેટ કંપનીઓને પ્રોત્સાહન આપવામાં રહ્યું છે, પણ ખેડૂતોને સાંભળવામાં આવતા નથી. ખેડૂતોને જે ન્યાય મળવો જોઈએ અને
એની જે માગણીઓ છે એ મુજબ ધ્યાન આપવામાં જ નથી આવતું, એટલે ખેડૂતોને બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે. તો કાંતિભાઈ, હવે જે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે તેમનું સાંભળવામાં નથી આવતું, તો હવે સરકારને કોઈ જવાબ મળશે આ મામલે ખેડૂતો તરફથી? સરકાર તરફથી જવાબ નહીં મળે તો ખેડૂત પોતાની તાકાતથી લડશે અને પોતાની માગણી નહીં સ્વીકારે ત્યાં લગી લડત ચાલુ રાખશે. જી બિલકુલ કાંતિભાઈ, જોડાવા બદલ આપનો આભાર.